નમસ્તે બાળ મિત્રો. આજે આપણે એક વાર્તા સાંભળીશું જેનું નામ છે ભક્ત પ્રહલાદ. તમે બધા મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમે આ બધું કરો ને તો મને નવી નવી વાર્તાઓ તમને સંભળાવવાનો ઉત્સાહ મળે. તો ચાલો હવે આપણે વાર્તા શરૂ કરીએ. ક્યારેક એક સમયે હિરણ્યકશ્યપુ નામનો એક દૈત્ય રાજા હતો. એ ખૂબ જ શક્તિશાળી અને ઘમંડથી ભરેલો હતો. એ ઈચ્છતો કે લોકો ભગવાનને નહીં પણ તેને જ પૂજવે. પોતાના તપથી તેણે અનેક દુર્લભ વરદાનો પ્રાપ્ત કર્યા હતા, જેના કારણે તે ઘણો અજેન બની ગયો હતો. હિરણ્યકશ્યપુનો પુત્ર પ્રહલાદ હતો. તે નાનપણથી જ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. જ્યારે એ હિરણ્યકશ્યપુને ખબર પડી કે તેનો જ પુત્ર ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે, ત્યારે તે ખૂબ જ ક્રોધિત થયો. હિરણ્યકશ્યપુ એક ઘણા પ્રયાસ કર્યા કે પ્રહલાદ ભગવાનને ભૂલી જાય. તે ભય બતાવતો, ગુસ્સે થાય તો મારી નાખવાની ધમકી આપે. ગુરુઓને પણ કહ્યું કે પ્રહલાદને ઐશ્વર્ય, શક્તિ અને દૈત્ય ગુરુત્વ શીખવો, પણ ભક્તિ નહીં. પણ પ્રહલાદ રોજ કહે, હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું, મારા માટે પરમેશ્વર સર્વશક્તિમાન છે, તમને નહીં એમને જ પામીશ. હિરણ્યકશ્યપુએ નિર્ધાર કર્યો કે હવે પ્રહલાદને મારી નાખવો જોઈએ. તેણે અનેક પ્રયાસો કર્યા. પહેલો પ્રયાસ ઝેરી સાપો પાસે મૂક્યો, પણ સાપોએ તેનો કશું નહીં કર્યું. બીજો પ્રયાસ ઊંચા પહાડ પરથી નીચે ફેંક્યો, પણ પ્રહલાદ બચી ગયો. ત્રીજો પ્રયાસ તીખા ભાલા પર ફેંક્યો, પણ ભાલા વળીને પડ્યા. ચોથો પ્રયાસ હોલિકા સાથે અગ્નિમાં બેસાડ્યો. હોલિકા આગમાં ભસ્મ થઈ ગઈ, પણ પ્રહલાદ બચી ગયો. હોલિકા પાસે એવી ચુનરી હતી કે આગથી બચાવતી હતી, પણ હંમેશા ભક્તની રક્ષા ભગવાન કરે. છેલ્લે હિરણ્યકશ્યપુએ પૃથ્વી, આકાશ, દિવસ, રાત બધાના વચ્ચેનો સમય શોધ્યો અને એવો વિચાર કર્યો કે ભગવાન વિષ્ણુ હવે તેને મારી નહીં શકે. એ દિવસ તેણે પૂછ્યું, હે પ્રહલાદ, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ બોલ્યો, જ્યાં કાળ છે, જ્યાં શ્વાસ છે, ભગવાન ત્યાં છે. હિરણ્યકશ્યપુ ગુસ્સે થઈને ખંભા ઉપર ઘૂસો મારીને પૂછે છે, શું એ ખંભામાં છે? અને ત્યારે ખંભામાંથી જન્મે છે નરસિંહ, ભગવાન વિષ્ણુનો અવતાર, અધરસિંહ, અધર માનવ સ્વરૂપ. તેમણે સાંજના સમય દ્વારની ઓટામાં ઘોડા પર નહીં પણ દહાડતો નખો તો હિરણ્યકશ્યપુનો નાશ કર્યો. અંતે ભગવાન નરસિંહ ખૂબ જ ક્રોધિત હતા. કોઈ તેમને શાંત નહીં કરી શક્યું. ત્યારે પ્રહલાદ નમ્રતાથી ભગવાન સમક્ષ ગયો અને પ્રાર્થના કરી, હે મારા નારાયણ, તમે મારા માટે આવ્યા, હવે શાંત થાઓ. ભગવાન નરસિંહ શાંત થયા અને પ્રહલાદને આશીર્વાદ આપ્યો. પ્રહલાદ એ પછી એક ધાર્મિક રાજા તરીકે ઓળખાયો. સત્ય, ધર્મ અને ભક્તિનો સંદેશ ફેલાવનાર રાજા. આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે સત્ય અને ભક્તિ પરમ શક્તિ છે. ભગવાન તેમના ભક્તોની કદી બી ભૂલ નહીં કરે. ભય વિના ભક્તિ હોવી જોઈએ. દોષ કે પાપ સામે હંમેશા પરમાત્માનું રક્ષણ હોય છે. તો સૌ બોલો, ઓમ નમો ભગવતે
વાસુદેવાય. અને જો આવી સરસ સરસ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને